નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલા સરકારી સ્ટાફ ક્વાર્ટર્સમાં અચાનક જ ચાલુ લિફ્ટ બંધ પડી ગઈ હતી. લિફ્ટ બંધ પડી જતા તેની અંદર સવાર બે નાગરિકો અધવચ્ચે જ ફસાઈ ગયા હતા, જેના કારણે ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. સુરતના ખટોદરામાં આવેલા સરકારી સ્ટાફ ક્વાર્ટર્સમાં આજે તે સમયે અફરાતફરી મચી ગઈ, જ્યારે બિલ્ડિંગની લિફ્ટ અચાનક જ કોઈ ટેકનિકલ ખામીના કારણે અધવચ્ચે જ સ્તબ્ધ થઈ ગઈ. લિફ્ટ બંધ થઈ જતા જ અંદર હાજર બે લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા અને તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી. ક્વાર્ટર્સના રહેવાસીઓએ તાત્કાલિક કંટ્રોલ રૂમમાં ફોન કરતા જ ફાયર ફાઈટરોની ટીમ બચાવ સાધનો સાથે દોડી આવી હતી. ફાયરના જવાનોએ લિફ્ટના દરવાજાને કટર અને જેક જેવા આધુનિક સાધનોની મદદથી ખોલીને અંદર ફસાયેલા બંને લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. ત્યારે સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આ કોઈ સામાન્ય ટેકનિકલ ખામીનો કિસ્સો નથી. સ્ટાફ ક્વાર્ટર્સના રહેવાસીઓમાં માર્ગ અને મકાન વિભાગ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ અગાઉ પણ આ લિફ્ટ વારંવાર બંધ પડી ચૂકી છે અને શોર્ટ સર્કિટ કે અન્ય ખામીઓના કારણે R&D વિભાગ દ્વારા 2 થી 3 વખત તેનું રિપેરિંગ કામ પણ કરવામાં આવ્યું હતું. હવે મોટો સવાલ એ ઉભો થાય છે કે જો સરકારી વિભાગ દ્વારા આ લિફ્ટનું વારંવાર કરોડોના મેન્ટેનન્સ ખર્ચે રિપેરિંગ કરાતું હતું, તો પછી વારંવાર આ લિફ્ટ કેમ બંધ પડી જાય છે? શું રિપેરિંગના નામે માત્ર લોટ પાણી જ કરવામાં આવી રહ્યું છે? આજે તો ફાયર બ્રિગેડે સમયસર આવીને 2 લોકોના જીવ બચાવી લીધા, પણ જો ભવિષ્યમાં કોઈ મોટી હોનારત સર્જાશે તો તેનો જવાબદાર કોણ રહેશે? બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.